આજે 10,500 થી વધુ આ કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે। મને લાગે છે કે આપણા દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટી છોડીને મોદી સાહેબના વિચારોમાં વિશ્વાસ કરીને, એમની ગેરંટીમાં વિશ્વાસ કરીને એક સાથે 10,500 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય એ ગુજરાત અને દેશમાં તમે આજે ઇતિહાસ સર્જ્યો છે। એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। મિત્રો, આપ સૌને આવકારતા આનંદ પણ થાય છે કે આપ સૌ કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા હતા। આપણા મનમાં ઈચ્છા હતી કે લોકોના કામ થાય, પરંતુ પાર્ટી દિશાવિહીન થતી હોય લાગ્યું। નેતૃત્વ એ દિશા ભૂલીને પાર્ટીને સાચવવાને બદલે કોઈ અલગ દિશામાં આગળ વધતો હોય એવું લાગ્યું, અને એમાં બધાના મનમાં જે ગુંગળામણ થતી હતી કે લોકોના કામ થવા જોઈએ, એના માટે અમે રાજકીય ક્ષેત્રમાં આવ્યા છે, અને એ વાત તમને ખૂંચતી હતી। અને તે સમયમાં નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશ અને દુનિયામાં એક નવું વ્યક્તિત્વ એમણે ઉભાર્યું। આ દિન સુધી કોઈ રાજકીય પાર્ટીના આગેવાન ઉપર કોઈ વિશ્વાસ કરતું નહોતું। આપણા પહેલા દેશ અને દુનિયામાં એક પહેલા પ્રધાનમંત્રી છે, એક રાજકીય પક્ષના નેતા છે કે જેમના ઉપર આખા દેશ અને દુનિયાને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે પાક્કી ગેરંટી। કેવી ગેરંટી? પાક્કી ગેરંટી। મોટા મોટા દેશના જે રાષ્ટ્રપતિ છે એમણે પણ પોતે નિવેદન કર્યું છે કે મોદીની ગેરંટી એટલે પથ્થર પર લકીર। એટલે આવી વિશ્વસનીયતા મેળવવી એ રાજકીય જીવનમાં ખૂબ મહત્વની હોય છે અને ખૂબ અઘરી પણ હોય છે। આ દિન સુધી કોંગ્રેસના આગેવાનોએ જે રીતે અભી બોલા અભી ફોક એ પ્રકારે જે કામ કર્યું, એના કારણે રાજકીય કાર્યકર્તાઓના સામે અનેક પ્રશ્નો અને એમની વિશ્વસનીયતા સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા। મિત્રો, મોદી સાહેબે જે 1980 થી ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી આ દિન સુધી આપેલા તમામ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા। મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે રામ મંદિરનો પહેલો મુદ્દો લખતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે અમને પણ શંકા હતી કે ક્યારે મંદિર બંધાશે, અને એટલે જ કોંગ્રેસના આગેવાનો કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી તો કહે છે કે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે, આવી કોમેન્ટ કરતા હતા। પણ મોદી સાહેબે આ મેણું ભાંગ્યું, એમણે જડબાતોડ જવાબ આપ્યો, મંદિર ક્યારે બંધાશે, અને એનું આમંત્રણ પણ મોદી સાહેબે આખા દેશને તમામ લોકોને આપ્યું, અને દેશના મહારથીઓ પણ આ રામ મંદિરના કાર્યક્રમમાં જોડાયા। એમણે આપેલું આ વચન ફક્ત એમણે મંદિર નથી બનાવ્યું, કારણ કે આપણે સૌ રામને ભગવાન માનીએ છીએ, પણ સાથે સાથે ભગવાન રામ અયોધ્યાના રાજા પણ હતા। એમનું જે મંદિર બનાવવું એટલે એમને બંને રીતે ધ્યાનમાં રાખવાની વાત હતી કે ભગવાન માટેનું મંદિર છે ને રાજા માટે રહેવાનું સ્થળ એનો મહેલ છે। એનો સમય કરીને એક ભવ્ય વાસ્તુ નિર્માણ કરવું પડે, જે મોદી સાહેબે કર્યું। સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી સીધું કામ કરવાને બદલે તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને બોલાવીને ચર્ચા કરી અને શાંતિપૂર્ણ રીતે 400 વર્ષથી ચાલતા રામ મંદિર બનાવવાના આંદોલનને મોદી સાહેબે મૂર્તિબંધ સ્વરૂપ ખૂબ શાંતિપૂર્વક આપ્યું। એક પથ્થરમારો નહીં થયો, કોઈ ખૂનામરકી નહીં થઈ। 400 વર્ષ સુધી એક મંદિર નિર્માણ માટે કોઈ આંદોલન કર્યું હોય એ આ દેશનો પહેલો બનાવ છે, અને આંદોલન સફળ થયું હોય એ પણ મોદી સાહેબને કારણે પહેલો બનાવ છે। એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર પણ માનીશ। 370ની કલમ રદ કરવાની વાત મેનિફેસ્ટોમાં આવતી હતી ત્યારે પણ એની સામે શંકા કરવામાં આવતી હતી। કોંગ્રેસના એક નેતાએ રાજ્યસભામાં મોદી સાહેબને ચેલેન્જ કરી હતી
कि मोदी जी 370 को हाथ मत लगाना, कश्मीर में खून की नदियां बह जाएगी। अरे आ तो नरेंद्र मोदी और अमित भाई शाह साहब ने जोड़ी अभी गीदड़ धमकियों थी घबराए, बोलो भाई घबराए ना घबराए, एमने जड़बातोड़ जवाब आप्यो। एक झटके 370 ની કલમ રદ કરી કાશ્મીરમાં જે લોહીની નદીઓ વહાની વાત કરતા હતા એક પથ્થરનો કાંકરી ચાળો પણ નહીં કરી શક્યા એવી જડબે સલાક વ્યવસ્થા એ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે કરી છે। હવે અનેક કામો કદાચ મિત્રો આપ જ્યારે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો દામન થામીને આગળ વધી રહ્યા છો ત્યારે મારે આપને એક વાત પણ યાદ કરાવી છે કે મોદી સાહેબે પહેલા 2014 થી 2019 કાળમાં કોંગ્રેસે છેલ્લા 30 વર્ષમાં જે વચનો આપ્યા હતા, જે અલગ અલગ પ્રોજેક્ટો હાથ ધર્યા હતા, જે કામ અધૂરા હતા, આ બધા જ કામ એ મોદી સાહેબે પહેલા 5 વર્ષમાં પૂર્ણ કર્યા અને એમણે કહ્યું હતું કે હમણાં હું ખાડા પૂરી રહ્યો છું, બિલ્ડિંગ ઉભારવાનું બાકી છે, પહેલા 5 વર્ષમાં ખાડા પૂર્યા અને બીજા 5 વર્ષની અંદર જે વિકાસ તમને દેખાયો છે એ મોદી સાહેબની મહેનત છે। મિત્રો આજે પણ વિકસિત દેશો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા કરતાં અનેક ગણું સારું હશે પણ એ મોદી સાહેબના ડેવલપમેન્ટથી એટલા માટે પ્રભાવિત છે કે મોદી સાહેબે શાસનની ધુરા સંભાળ્યા પછી આ અવિકસિત ભારત કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ આવશ્યકતા હતી, ખૂબ પછાત ગણાય એવા વિકાસને એટલું વેગીલું બનાવ્યું કે વિકસિત દેશોને પણ લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં હવે ભારત સૌથી આગળ નીકળી જશે એવો એમને પાકો વિશ્વાસ થઈ ગયો છે અને એના કારણે એ લોકો આપણી સાથેનું એમનું વર્તન અને વ્યવહાર પણ બદલાયા છે। મોદી સાહેબે ફક્ત વિકાસ કામ કર્યા એવું નહીં, સાથે સાથે એમણે અનેક કલ્યાણના માર્ગો કર્યા, એમણે લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી અને એ યોજનાઓ દ્વારા લોકોને રાહત થાય એમાં એમણે મુખ્ય ભાગ ભજવ્યો, એમનો ટાર્ગેટ કર્યો, એમણે સંકલ્પ કર્યો કે જે કોંગ્રેસ નાત જાતમાં ભાગલા પાડતી હતી અને રાજ કરતી હતી, ગુજરાતનો દાખલો છે કે 1984માં ખામ થિયરી અપનાવવામાં આવી, ખામ થિયરીને આધારે જ્ઞાતિઓમાં ભાગલા પડ્યા, પરંતુ મોદી સાહેબે એ જ્ઞાતિઓના ભાગલા પાડવાને બદલે એમણે જે સેક્ટરમાં લોકોને તકલીફ છે એવા સેક્ટરની સેવા કરવા માટેનો સંકલ્પ કર્યો। પહેલો સંકલ્પ કર્યો મોદી સાહેબે મહિલાઓ માટે કે મહિલાઓને સુરક્ષિત કરવી છે। મુખ્યમંત્રી હતા ત્યારે અને પ્રધાનમંત્રી બન્યા પછી એમણે લીધેલા પગલાઓને કારણે આજે બહેનોને એમ લાગે છે કે અતિ સુરક્ષિત છે। મોદી સાહેબે આ બહેનોને તકો આપી। અવકાશયાન જે ચંદ્રયાન જે ચાંદ પર ઉતર્યું એ ચંદ્ર પર ઉતરતી વખતે એ જે સાયન્ટિસ્ટો એમાં કાર્યરત હતા એમાં સૌથી વધારે બહેનો હતા, કેમ કે મોદી સાહેબે એમની ટેલેન્ટને ઓળખી હતી અને બહેનોને એમણે તક આપી હતી। તમે હવામાં જુઓ કે પાતાળમાં જુઓ, તમે જેમ ભૂમિદળ પર જુઓ, દરેક જગ્યા આવે લશ્કરમાં આપણા દેશની રક્ષા કરવા માટે બહેનોને જવાબદારી આપી છે। બહેનો નેતૃત્વ કરીને આપણા દેશને એ સુરક્ષિત કરી રહ્યા છે। એમણે સાથે સાથે એમને અધિકાર આપવાનું કામ કર્યું। મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% બહેનોને રિઝર્વેશન આપ્યું। એના કારણે અનેક બહેનો આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં મેયર કે પ્રમુખ બનીને નેતૃત્વ કરી રહી છે અને વધારાનો અધિકાર જે આપવાનો હતો એ મોદી સાહેબે આપ્યો કે એમણે લોકસભા નવા ભવનને નિર્માણ કર્યું। અંગ્રેજોની નિશાની જૂનું ભવન એને તિલાંજલિ આપીને ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે એમણે એક દીર્ઘદ્રષ્ટિ વાપરીને લોકશાહીનું આ મંદિર, એ મંદિર સ્વદેશી મંદિર કહી શકાય કે આપણા દેશમાં બન્યું, આપણા દેશના લોકોએ બનાવ્યું, એ પ્રકારનું એમણે નિર્માણ કર્યું। હવે ઐતિહાસિક બિલ્ડિંગની અંદર
આ ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો. આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં 50% સીટ અને લોકસભામાં પણ 50% સીટનું રિઝર્વેશન આપીને એમણે બહેનોને અધિકાર આપ્યો. બહેનોના અધિકારની સાથે સાથે એમણે આર્થિક રીતે પણ પગભર થાય એના માટે પણ યોજનાઓ બનાવી. બીજો સંકલ્પ કર્યો મોદી સાહેબે આ દેશના યુવાનો માટે, આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને અનેક તક આપે, એમને સ્વાવલંબી બનાવવા માટે યોજનાઓ બનાવી. એ સ્વાવલંબી બનતી વખતે એમને આર્થિક મદદની જરૂર હોય તે બેંકમાંથી લોન પણ અપાવી અને આખા દુનિયામાં પહેલા પ્રધાનમંત્રી બન્યા કે જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેંકોને કહ્યું કે તમે આ યુવાનોને લોન આપો. મને ભરોસો છે કે લોનના પૈસા પાછા આપશે. એનો ગેરંટર હું છું. નરેન્દ્ર મોદી પોતે ગેરંટર બનીને આ દેશના યુવાનોના એમણે જે રીતે એમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો, જે રીતે એમનામાં વિશ્વાસ રાખ્યો, એના કારણે યુવાનોને પણ લાગે છે કે અમારી સાથે, અમારી પીઠ પાછળ અમને ટેકો આપવા માટે નરેન્દ્ર મોદી સાહેબ જાતે હાજર છે. ત્રીજો સંકલ્પ કર્યો એમણે આ દેશના ખેડૂતો માટે. આ દિન સુધી કોઈ પણ સરકારોએ ખેડૂતો માટેની યોજના બનાવી નહોતી. મોદી સાહેબે દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં, કોઈ અરજી નહીં કરવી, કોઈની સામે હાથ નહીં લંબાવવા, કોઈ કાકલુદી નહીં કરવી, સીધા એના ખાતામાં બેંકમાં પૈસા જમા થઈ જાય, કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં. એ પ્રકારની વ્યવસ્થા કરીને ખેડૂતોને પણ મદદ કરવાનું કામ કર્યું. અને આ ખેડૂતોનો પાક બમણો થાય, એમની આવક બમણી થાય, એના માટેના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. ચોથો સંકલ્પ કર્યો એમણે દેશના ગરીબ લોકો માટે. શું આદિવાસી ભાઈ બહેનો જ ફક્ત ગરીબ છે? શું ફક્ત દલિત ભાઈ બહેનો જ ગરીબ છે? શું કોઈ બ્રાહ્મણ, વાણિયા કે બીજા અન્ય સમાજના લોકો એ ગરીબ નથી? શું એમને સરકારની મદદની જરૂર નથી? મોદી સાહેબે ભાગલા પાડવાને બદલે ગરીબની વ્યાખ્યા તમામ લોકોને સરકારની યોજનાનો લાભ મળે, એ ગરીબી રેખામાંથી બહાર આવે, એમને જે મદદની જરૂર છે મદદ આપવા માટેનો પહેલો સંકલ્પ ગરીબો માટેનો મોદી સાહેબે કર્યો. અને સંકલ્પ કરતા પહેલા પણ જે ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ને, ગરીબી હટાવો, મોદી સાહેબે કોઈ સૂત્ર નહીં આપ્યું, કોઈ ઢોલ નગારા નહીં પીટ્યા, પણ 140 કરોડ લોકોમાં એ વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લઈ આવ્યા. એ મોદી સાહેબે કરેલું કામ છે અને એમાં કોઈ અવાજ નહીં ઉઠાવી શકે, કોઈ શંકા નહીં કરી શકે, કેમ કે મોદી સાહેબની એજન્સી નહોતી. આ વિદેશની યુએનમાંથી આ એજન્સીએ આ સર્વે કરીને કહ્યું હતું. હું મિત્રો આપને એટલા માટે કહું છું કે આપ જ્યારે જોડાઓ છો ત્યારે આપને કદાચ કોઈ પ્રશ્ન પૂછે કે આટલા વર્ષ તમે કોંગ્રેસમાં હતા, જે ભાજપમાં કેમ જોડાયો છો, ત્યારે તમે અમને એમ કહી શકો કે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે. સર્વાંગી વિકાસમાં દરેક સેક્ટરના લોકોને મદદ મળે, એને દરેક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને મળે, ગામો ડેવલપ થાય, ગામ તૂટતા બચે, સંયુક્ત ફેમિલીમાં ગામમાં બધા લોકો રહે છે. જે સુખી હતા એ આજે 1ના 2 ઘર 2 ચૂલા થવાને કારણે એમનો ખર્ચ પણ વધે છે, એના કારણે એમના મન પર ઉદ્વેગ પણ રહે છે. મા બાપથી અલગ રહેવું પડે છે અને મા બાપને દીકરાઓથી અલગ રહેવું પડે છે. એના કારણે જે સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ થાય છે, એને પણ મોદી સાહેબે હલ કરી છે. 4 કરોડથી વધુ લોકોને મોદી સાહેબે ઘર આપ્યું છે. પોતાનું ઘર, પાકું ઘર બને એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ દિન સુધી કોઈ કરી શક્યું નથી. મોદી સાહેબે 4 કરોડ લોકોને પોતાનું ઘર આપ્યું અને આવનારા દિવસોમાં એ દરેક આ દેશમાં વસતા દરેક લોકોને પોતાનું ઘર હોય એના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. એટલા માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો એ વાત તમે ઠોકીને કહી શકો છો કે આવું નેતૃત્વ જ્યારે દેશને મળતું હોય, આ દેશના નેતૃત્વ સાથે એનો ફાયદો આપણા ગુજરાતને મળે, આપણા દરેક શહેરોને મળે, એમાં તમારો પણ ભાગ હોય, તમારો પણ સહયોગ હોય. અને એટલા માટે તમે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવ છો. હું આપ સૌનું સ્વાગત કરું છું. હું આપને વિશ્વાસ અપાવું છું કે આવો આપણે સાથે મળીને નરેન્દ્ર મોદી સાહેબના હાથ પણ મજબૂત કરીએ, આપણે અમદાવાદને મજબૂત કરીએ, આપણે ગુજરાતના દરેક શહેર અને ગામને મજબૂત કરીએ, ગુજરાતને મજબૂત કરીએ. ગુજરાતની મજબૂતાઈ સાથે
આપણે દેશને મજબૂત કરીએ. આ મોદી સાહેબનું જે વિકસિત ગુજરાત, વિકસિત ભારત, વિકસિત ગુજરાતનું જે સપનું છે એ પણ આપણે પૂર્ણ કરવામાં આપણું પણ યોગદાન હોય. આપણે સાથે મળીને કરીએ એવી કલ્પના સાથે, એવા એક સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ. અને આજ જ્યારે આપ સાથે આવ્યા છો, આપ સૌનું ફરીથી સ્વાગત કરીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ.